જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે અને જે લોકો ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે તેને વીણીને શોધવામાં આવી રહ્યા છે। તેવામાં હવે જે બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે તેને લઈને શું કાર્યવાહી થવાની છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ, સુરત અને વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશીઓને પકડવામાં આવી રહ્યા છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે અને ત્યારે ગુજરાત પોલીસ પણ ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરી રહી છે। 25 એપ્રિલની મોડી રાતથી અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, EOW, ઝોન 6 અને પોલીસ હેડક્વાર્ટરની ટીમે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સવાર સુધીમાં ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી 800થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં 470 પુરુષો અને બાકીના મહિલાઓ અને બાળકો પણ હતા। તમામ શકમંદોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લાવવામાં આવ્યા હતા અને ઘૂસણખોરી મામલે છેલ્લા 3-4 દિવસથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું, જેમાંથી કેટલાક લોકો ભારતના નાગરિક હોવાના કારણે તેમને છોડી મૂકવામાં આવ્યા। તે સિવાયના અમુક જે શકમંદો છે જેમણે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોય તેવી પણ વાત સામે આવી છે ને તે અંગેની તપાસ પણ ચાલી રહી છે। ગેરકાયદેસર અહીંયા આવીને બાંગ્લાદેશીઓ રહે છે એના વિરુદ્ધ આપણે બહુ સ્ટ્રોંગ કાર્યવાહી કરી હતી। તો અહીંયા આપણે ફક્ત જોવા માટે આવ્યા છીએ કે હાલમાં અહીંયા શું પોઝિશન છે, શું પ્રવૃત્તિ અહીંયા કોઈ ચાલે છે કેમ, પણ મોટા ભાગે જુઓ તો બધા મકાનો બંધ છે, કોઈ માણસ અહીંયા કોઈ નજર આવતા નથી, આપણે જોવા માટે આવ્યા હતા। કહી શકાય કે જે પ્રમાણે પોલીસની કાર્યવાહી થઈ છે ગેરકાયદેસર છોડીને જતા રહે। હા, અહીંયા કોઈ નજર આવતા નથી, અમુક તો આપણી પાસે ડિટેન્શનમાં છે અને અમુક લોકો અહીંયાથી જતા રહ્યા છે, પણ આ જે એરિયા છે એ બધા જાણીતા છે। આ જે બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે એ અગાઉ પણ એ લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી, ડિમોલિશન પણ પહેલાં કોર્પોરેશને કર્યા હતા 9-10માં અને અમુક વખતે ડિમોલિશન થતા જ હોય છે, પણ અહીંયા ફરીથી આ લોકો ઇલીગલી બનાવી લે છે અને અહીંયા પછી એ વરસાદ કરતા રહે છે અને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ સર વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું છે, કનેક્શન કાપવામાં આવ્યા, ગેરકાયદેસર પાણીના કનેક્શનો પણ અહીં છે, તો તેને લઈને કાર્યવાહી સર ટોરેન્ટો એવું કહેવું છે કે એ પણ કાર્યવાહી કરી રહ્યા છે, કોર્પોરેશન પણ કાર્યવાહી જે એને લાગતી હોય કરશે અને પોલીસ પણ આપણી કાર્યવાહી કરી રહી છે। સર કેટલા લોકોને ડિપોર્ટ કરવામાં આવશે એ તો બધું પ્રોસેસ ચાલે છે, એ આપણે ક્રાઇમ બ્રાન્ચ તરફથી જણાવી દેવામાં આવશે। કોમિંગ ઓપરેશન કર્યા હતા અને ખાસ કરીને જે ઈસનપુરના ચંડોળા તળાવવાળા જે વિસ્તારમાં પોલીસ દ્વારા કોમિંગ ઓપરેશન હાથ ધરાયું હતું, એમાંથી આપણે અત્યાર સુધી કુલ 143 એટલે 143 ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આપણે જાણવામાં મળ્યું છે અને એમની આગળની તજવીજ ચાલુ છે અને જે બાકીના શકમંદ છે એમના અમે ડોક્યુમેન્ટ્સ ચકાસી રહ્યા છે। પોલીસ દ્વારા જુદા જુદા જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ અમુક લોકો પાસે ખોટા ડોક્યુમેન્ટ હોવાનું પ્રસ્થાપિત થાય છે, તેના ઉપર આગળ પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે। સર ખાસ કરીને જે પાસપોર્ટ વેરિફિકેશનની કામગીરી ચાલતી હતી તેમાં તપાસ દરમિયાન કઈ હકીકત સામે આવી છે કે કેમ? એમાં પાસપોર્ટની વેરિફિકેશન દરમિયાન એવું આપણે ધ્યાન આવ્યું છે કે ઘણા બધા શંકાસ્પદ પાસપોર્ટ છે જે ઇસ્યુ થયા છે અને એ લોકો હાલમાં ક્યાં છે એ મળતા નથી અને જે એમના કાગળો પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન રજૂ કરવામાં આવેલો હતો એ શંકાસ્પદ જણાઈ આવેલ છે, એમને ઉપર અમારી તજવીજ હાથમાં ચાલુ હાથમાં લગભગ આપણે છેલ્લા ઘણા વર્ષોના ભેગા કરીને આપણે લગભગ 500થી ઉપર જે પાસપોર્ટ છે એમની અમારી વેરિફિકેશન ચાલુ છે। એમાંથી જેટલા ખોટી રીતે મેળવ્યા હશે એમના ઉપર ગુનો દાખલ કરીને કડક પગલાં લેવામાં આવશે અને જે વેરીફાઈ થઈ જશે એ ઓકે રહેશે। 143 પછીના બીજી સંખ્યામાં શું છે એ આપણે તજવીજ ચાલુ છે, એમાં જુદા જુદા એજન્સીને લોકો પણ જુદા જુદા ઇન્ટરોગેશન કરી રહ્યા છે। અમે ઘણી બધી એજન્સીઓના સાથે સંકલનમાં છીએ અને તકનીકી પુરાવો પણ મેળવીએ છીએ। સર ખાસ કરીને જે ફેક ડોક્યુમેન્ટ લઈને જાણવા જેવું દાખલ થઈ છે, ગુનો દાખલ થયો છે કે શું છે? અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લગભગ 4 માસ પહેલાં ગુનો દાખલ કરવામાં આવેલું હતું, જેમાં એ જ પ્રકારના એમો હતા અને એમાં પણ આપણે પ્રાથમિક ચકાસણી કરી વેરીફાઈ કરી કે જે ડોક્યુમેન્ટ જે તે વખત મળેલા હતા
એ ખોટા હતા, પછી ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ પ્રકારની જે અત્યારે તજવીજ ચાલી છે એમાં જેટલા પુરાવા મળશે એ આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કાર્યવાહી ચાલી રહી છે. તેવામાં આજે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજે ખુદ અમદાવાદ પોલીસ કમિશનર ચંડોળા પહોંચ્યા હતા અને ચંડોળા જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓનું એપિક સેન્ટર પણ માનવામાં આવે છે અને અમદાવાદમાં પોલીસ કમિશનર GS મલિક, DCP ક્રાઇમ અજીત રાજ્યાન અને તેમના સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો જ્યારે ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યો તો આખો વિસ્તાર ખાલીખમ જોવા મળ્યો હતો તથા ટોરેન્ટ પાવર અને વીજ કનેક્શન જોડાણ છે તે કાપવાની કામગીરી પણ હવે શરૂ થઈ છે. સાથે જ જે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે તેમના દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે અને ડિપોર્ટેશનની કામગીરી પણ આગામી સમયમાં કરવામાં આવશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળની IBની ટીમ પણ હવે ગુજરાતમાં ધામા નાખી ચૂકી છે અને સુરતમાં તેઓ પહોંચી ગયા છે અને અહીંયા તે સેન્ટ્રલ IB સાથે મળીને શંકાસ્પદોની પૂછપરછ કરશે. આમ જે લોકો જે ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા હતા તેની સામે ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરીને હવે ડિપોર્ટેશનની કામગીરી પણ હવે હાથ ધરશે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા